ડભોઈ રોડના શ્વાનનો મામલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો। અક્ષર સિટીના રહીશો દ્વારા તેમજ એનજીઓ દ્વારા પોતાના પક્ષે રજૂઆતો કરી હતી। વડોદરા શહેરના ડભોઈ રોડ ઉપર અક્ષર સિટી સોસાયટીના રહીશો રખડતા શ્વાનના ટોળાને લઈને હેરાન થઈ ગયા છે। વિસ્તારના રહીશોએ રખડતા શ્વાનના ત્રાસથી હેરાનગતિમાંથી મુક્તિ મળે તેવી રજૂઆત જિલ્લા પંચાયતમાં કરી ચૂક્યા છે। ત્યારે એનજીઓ દ્વારા રહીશો રખડતા શ્વાન પર ત્રાસ ગુજારતા હોવાની રજૂઆત કલેક્ટરને કરાઈ હતી। ડભોઈ રોડ ઉપર અક્ષર સિટી સોસાયટી આવેલી છે, ત્યાં 200 ઉપરાંત રખડતા શ્વાન હોવાનું લોકોનું કહેવું છે। રખડતા શ્વાન લોકોને બચકા ભરી લે છે અને લોકોની પાછળ દોડે છે। આ રખડતા શ્વાનને કારણે સોસાયટીના રહીશો હેરાન થઈ ગયા છે। આ બાબતે તાજેતરમાં જિલ્લા પંચાયતમાં રહીશોએ રજૂઆત કરી હતી। એ પછી તેમણે રહીશોને રખડતા શ્વાનથી બચાવ તેવી માંગણી સાથે કલેક્ટર કચેરીમાં પણ રજૂઆત કરી હતી। ત્યારે સામે એનજીઓ દ્વારા તે રહીશોને અગાઉ સમજાવ્યા હતા અને રખડતા શ્વાન ઉપર ત્રાસ નહીં ગુજારવા કહ્યું હતું। તેમ છતાં રહીશો રખડતા શ્વાન ઉપર ત્રાસ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું। એ પછી આજે એનજીઓના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે ત્યાં 200 ઉપરાંત રખડતા શ્વાન નથી, 60-65 જેટલા જ છે અને તેમાંથી અડધા મળતા નથી। આ શ્વાન ઉપર સોસાયટીના લોકો ત્રાસ ગુજારી રહ્યા છે તેવા પણ આક્ષેપ કર્યા હતા। શ્વાનને મારી રહ્યા છે તે યોગ્ય બાબત નથી તેવી રજૂઆત કરી હતી। અમે અહીંયા ગોત્રીમાંથી આવ્યા છે અને અમે અક્ષર સિટીના ડોગ ક્રુઆલિટી માટે આવ્યા છે। જે ડોગ્સને રિલોકેટ કરવાની વાત થઈ છે, જે ત્યાંના રેસિડેન્સી છે અને ત્યાંના જે કાર્યકર્તા સમાજસેવિકા છે, એમના એવું કહેવાનું છે કે ડોગ્સ રિલોકેટ કરી દેશે એ લોકો અને ડોગ્સને મારવામાં આવશે, કેમ કે એવું કહેવાનું છે કે ડોગ્સ એમને હેરાન કરી રહ્યા છે, જ્યારે કે એવું કશું નથી। અને કહે છે 200 થી 300 ડોગ્સ છે, તો 200 થી 300 તો છે જ નથી, મિનિમમ 60 to 65 ડોગ્સ છે, એમાંથી બી અડધા ગાયબ છે। તો એ લોકોનું કહેવું એવું છે જિલ્લા પંચાયતમાં આવીને કે ડોગ્સને હટાવવાની બાબતે કંઈ કરે અને સરકાર એમની છે એટલે એમને સપોર્ટ કરે। તો એવું નથી કે ડોગ્સ એમને જ હેરાન કરે છે, ઇવન એ લોકો ડોગ્સ પર ક્રુઆલિટી કરે છે અને પોઈઝન આપવામાં આવ્યું છે, મારવામાં આવ્યું છે। તો અમે અહીંયા અમારી વાત લઈને આવ્યા છે કે સરકાર ખાલી એમની નથી, બંને સાઈડથી સાંભળશે અને ડોગ્સને બી ન્યાય મળવું જોઈએ, એટલે એની માટે અમે આવ્યા છે। દિયા અગ્રવાલ।